સમાચારમાં આગળ વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના નિવેદન માટેનો જે વિરોધ છે કે જે સંવાનું નામ નથી લઈ રહ્યો. ભલે તેમણે માફી માંગી, પરંતુ કરણી સેના કે જે તે માફી સ્વીકારવા તૈયાર નથી. ભલે તેમણે માફી માંગી હોય, પરંતુ તેમની ટિકિટ કે જે રદ કરવામાં આવે, રાજકોટથી જે તેમને ટિકિટ આપવામાં આવી છે તે કરણી સેના નહીં સ્વીકારે તે પ્રકારની વાત કરવામાં આવી છે. અને આ જ સંદર્ભમાં જે એક બાજુ ગાંધીનગર ખાતે બેઠકોનો દોર છે, તો બીજી બાજુ સેક્ટર 12 ખાતે ગાંધીનગર જે રાજપૂત ભવન છે ત્યાં આગળ મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ જ તમામ તેમની વિગતોને લઈને કે જ્યાં પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તે નિવેદનને લઈને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની જે પ્રકારે કહી શકાય કે ઠેસ પહોંચી છે, ત્યારે આ જ તમામ બાબતને લઈને તેમને ટિકિટ રદ કરવામાં આવે તે માંગ સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાઈ ગયા છે. જીતેન્દ્ર, જે પરસોત્તમ રૂપાલા ભલે માફી માંગી, પરંતુ કરણી સેના જેમની વાત સાથે મક્કમ છે. સેક્ટર 12 ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે, કેવી રીતનું ત્યાં આયોજન છે, કેટલા લોકો ઉપસ્થિત છે? જે પ્રકારે પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન કરવામાં આવ્યું રાજપૂત સમાજને લઈને વાત બેન દીકરીઓને લઈને ચોક્કસપણે એનેથી રાજપૂત સમાજમાં નારાજગી હતી. એની સાથે જ એમના દ્વારા વાત કરી તો રાજપૂત સમાજનો જે વિરોધ વંટોળ હતો એ શાંત પાડવાનો રૂપાલા દ્વારા પણ પ્રયત્ન થયો. ગઈકાલે ભારતીય સમર્થિત જે રાજપૂત સમાજના લોકો હતા એમની મિટિંગમાં પણ રૂપાલા જઈ આવ્યા અને એમને જાહેરમાં કીધું છે કે હું રાજપૂત સમાજની માફી માંગુ છું. દિલગીરી વ્યક્તિ મારો કોઈ એવો ઈરાદો નતો રાજપૂત સમાજનું અપમાન કરવાનો, પણ હવે જે વિરોધ વંટોળ થઈ ગયો છે એ સ્વાભાવિક છે કે એ સંપૂર્ણ રાજકીય એટલા માટે કહી શકાય છે કે અત્યારે એમને ટાર્ગેટ બનાવવામાં એટલા માટે આવી ગયા છે કે સંપૂર્ણ રાજકીય વિરોધ એટલા માટે ચાલી રહ્યો છે કે રૂપાલાના કારણે કોઈકનું રાજકીય મોટું નુકસાન થાય એવું છે. રૂપાલા મૂળ છે એ અમરેલી જિલ્લાના વતની છે. એ પોતે જે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે એ બધા અમરેલીના બદલે રાજકોટની ચૂંટણી લડે છે. એટલા માટે પણ કેટલીક જગ્યાએ વિરોધ વંટોળ શરૂઆતમાં પણ થયો કે રાજકોટ લોકસભા બેઠક માટે મજબૂત દાવેદાર માની શકાય એવા ભરત બોગરાનું નામ આવતું હતું, તો ભરત બોગરાને તક નથી મળી. અન્ય દક્ષુ મંડેરી છે, એટલે અનેક દાવેદારો રાજકોટ જિલ્લાના જ ભાજપના નેતાઓ હતા, પણ ભારતીય જનતા પાર્ટી એમને તક ન મળી. અને સ્વાભાવિક છે કે પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે બે ટર્મ રહી ચૂકેલા રૂપાલાને તક મળે કે આખા રાજ્યમાંથી કોઈ પણ દીકરી બેઠક લડી શકે છે. પણ કમનસીબે જે રીતનો બનાવ બન્યો, રાજપૂત સમાજનો બનાવ બન્યો, એમને માફી માંગી છે. પણ હવે આખું અભિયાન છે રાજકીય સંપૂર્ણ છે. ગાંધીનગરમાં પણ રાજપૂત સમાજ દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન સંમેલન યોજવામાં આવ્યું છે, જેમાં રાજપૂત સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી બદલવામાં આવે, એમને ટિકિટ રદ કરી દેવામાં આવે. આ સંપૂર્ણ રાજકીય એજન્ડા છે. જ્યારે પણ ક્ષત્રિય સમાજનો પણ એક છાત્ર ધર્મ રહ્યો છે, એ કોઈ પણ વ્યક્તિ હોય ગમે તેવું દુશ્મન પણ જે શરણે આવે તેને માફી આપતા હોય છે. ક્ષત્રિય સમાજનો ધર્મ છાત્ર ધર્મ રહ્યો છે. પણ હવે કેટલાક લોકો રાજકીય ઉદ્દેશ સાથે એમને કેટલાક લોકોને એજન્ડા પણ છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ વિસ્તાર નથી કે પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી લડીને જીતે તો ભવિષ્યમાં કેન્દ્રના મંત્રી બનવાના છે, જેના કારણે બીજા લોકોનું સપનું રૂડાય એમ છે. એટલા માટેનું આ મિશન ચાલી રહ્યું છે. રાજપૂત સમાજની નારાજગી સ્વાભાવિક હોય, એમને રાજપૂત સમાજનું અપમાન કર્યું છે, પણ બે મત નથી. રાજપૂત સમાજની બેન દીકરીઓને લઈને જેમને નિવેદન જોયું તો કોઈ પણ ન ચલાવી દેવાય. કોઈ પણ બેન દીકરી કે રાજપૂત સમાજના લોકો ન ચલાવી દે એ માની શકાય. રાજપૂત સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ગાંધીમાં એકત્ર પણ થયા છે, સંમેલનમાં જોવા પણ મળી રહ્યા છે. એ જે નારાજગી છે ચોક્કસપણે એનાથી ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે. રાજપૂત સમાજ એ ખૂબ પ્રભાવશાળી ગ્રુપ છે. આજે પ્રભાવશાળી સમાજના લીધે એનું રાજ્યની અંદર પણ પ્રભાવ રહ્યું છે. ભૂતકાળમાં પણ આજે રજવાડાઓ પણ એમને આ દેશ માટે સમર્પિત કરી દીધા છે. 562 રજવાડા એમાંથી મોટાભાગના રજવાડાઓ રાજપૂતો પાસે હતા. રાજપૂતોએ જે રજવાડા સમર્પિત કર્યા છે આજે તેમને ગૌરવ ગાથા છે. દેશ માટે ધર્મ માટે બલિદાન આપવા વાળી ખૂબ રાજપૂત સમાજ છે. તો એ જે છે એ વિષયનો મહત્તમ લાભ કેવી રીતે લઈ શકાય, એ રાજપૂત સમાજની અંદર પણ કેટલાક લોકો છે જે ક્યાંક રૂપાલાના વિરોધી હોઈ શકે છે, ભાજપ વિરોધી તો હોઈ શકે છે. એ તમામ લોકો સ્વાભાવિક છે. એમને લાગે છે કે રૂપાલાએ રાજપૂત સમાજનું જે અપમાન થયું છે એનો બદલો લેવો જોઈએ. એટલા માટે જ આ પ્રકારના અત્યારે અભિયાનો ચાલી રહ્યા છે, જે આગામી સમયમાં રૂપાલાને પણ મોટું નુકસાનકારક સાબિત થઈ શકે છે. જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો જ્યાં મિટિંગ જો આયોજન કરવામાં આવ્યું છે જે પ્રકારે સેક્ટર 12 ખાતે, ત્યાં પણ એ જ વાતને લઈને જે પ્રકારે અડગ છે તમામ જે ક્ષત્રિય સમાજના આગેવાનો જ્યાં ઉપસ્થિત થયા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, નહીં તો વિરોધમાં મતદાન કરીશું તે પ્રકારનો હુંકાર પણ કરવામાં આવ્યું છે, જેથી ભારતીય જનતા પાર્ટીને
જો આ જે સમાધાન નથી થતું તો ક્યાંક ને ક્યાંક વિરોધનો સામનો અને નુકસાની વેઠવી પડી શકે છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, પરંતુ ભાજપના જ ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે એક ક્ષત્રિય સમાજની બેઠક પણ રાખવામાં આવી હતી, જેમાં ભાજપના એક ક્ષત્રિય આગેવાન તેમની સાથે મળ્યા હતા અને આ વિષય પર આપણી સાથે વાત કરીશું અને આગળ ક્ષત્રિય સમાજ શું કરવા માગે છે તેના પ્રમુખ આપણી સાથે જોડાયા છે. અરવિંદસિંહ, ગઈકાલે જે પ્રમાણે એક મિટિંગ પણ થઈ હતી અને ખાસ કરીને મિટિંગમાં શું નિવેડો અને આગળ હવે તો શું કરવાનો છે આ અંગે? જય માતાજી. ગઈકાલે જે મિટિંગ થઈ એ ગોંડલ મુકામે રાખવામાં આવી હતી, પણ એના લીધે વિરોધાભાસ અત્યારે સમાજમાં બહુ ઊભો થયો છે અને સ્ત્રીની લાગણી જ્યારે ઘવાણી છે ત્યારે આજે ગ્રામ્ય લેવલે સ્ત્રીઓ ખૂબ જ નારાજ છે, સ્ત્રી શક્તિ નારાજ છે. આજે બાપુ, ખાસ કરીને વાત કરીએ તો જયરાજસિંહે ગઈકાલે એવું કીધું કે આ મુદ્દાનો અંત લાવવાનો છે અને જે પણ મુદ્દા પર વાત કરવી એ મારી સાથે વાત કરી હો. શું કહે છો આ વિશે? જયરાજસિંહ નો ડાઉટ અમારા બહુ જ અગ્રગણી વ્યક્તિ છે, એક્સ MLA છે, એમનો પ્રભાવ છે, પણ આ કામ સમાજના નેતાઓ સાથે બેસીને સમાધાનની ફોર્મ્યુલા ઘડવી જોઈએ, નહીં કે એક જ જગ્યાએ બેસીને ડિસિઝન લેવાથી આ પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી. ખાસ કરીને તમારા ક્ષત્રિય સમાજમાં મહિલાઓમાં ખૂબ આનો ભારે રોષ અને વિરોધ છે. એક પદ્મિનીબેનનો વિડીયો પણ બહાર આવ્યો છે ગોંડલને લઈને, એ અંગે પ્રકાશ પાડશો? આમાં રૂપાલાજીથી જે બોલાઈ ગયું છે એ તો તીર છૂટી ગયું છે. એમણે બેન બેટીનો વ્યવહાર જે એમનાથી બોલાઈ ગયું છે, તો સ્ત્રીઓએ જ્યારે 16,000 સ્ત્રીઓએ જોહર કર્યા છે તો એ સામાન્ય છે કે સ્ત્રીઓનો રોષ વધવાનો જ છે અને એ લોકો કોઈ પણ સંજોગોમાં સમાધાન કરવાની તૈયારીમાં નથી. બાપુ, સમાજ દ્વારા હવે આગળ કયું પગલું ભરવા જઈ રહ્યા છો? કારણ કે પ્રેસ કોન્ફરન્સમાં તમે કીધું કાયદેકીય લડત લડીશું, સંમેલન પણ કરવાના છે. આ અંગે કોઈ આગળ વિવિધ ચર્ચાઓ થઈ છે? અત્યારે પહેલો મુદ્દો તો અમારે એ છે કે સમાજના બે ભાગલા ના પડી જાય. ઇલેક્શન તો આજે છે, કાલે જતું રહેવાનું છે. ટિકિટ આપવી, રૂપાલાજીને લડાવવા ના લડાવવા એ તો સરકારનો નિર્ણય છે, એમને શું કરવું. મારો તો એક સામાજિક આગેવાન તરીકે એવું છે કે સમાજના બે ભાગલા ના પડે અને બધા સાથે બેસીને આ નિર્ણય લે, પછી સરકારને જે કરવું હોય એ કરશે. બાપુ, આગળ કઈ રીતે વધવાનો છે? સંમેલન થવાનું છે કે પછી કાયદેકીય લડતમાં આગળ કંઈ થવાનું છે? હવે આજે અમારી ઝૂમ મિટિંગ 1 વાગે છે અને એની અંદર આખા ગુજરાતના 70 સંસ્થાઓના આગેવાનો ઝૂમ મિટિંગમાં સામેલ થવાના છે અને એમાં ડિસિઝન શું લેવું એ બધા સાથે મળીને લેવાના છે, કારણ કે આમાં કોઈ એકનું ડિસિઝન ચાલવાનું નથી. ચોક્કસથી આ હતા ક્ષત્રિય સમાજના પ્રમુખ છે અશ્વિનસિંહ સરવૈયા, જે કહી રહ્યા છે કે રાજકારણ તો આજે છે અને કાલ નથી, પરંતુ આ મુદ્દો એવો છે કે જેમાં સમાજના ભાગલા ના પડવા જોઈએ, જૂથ ના વહેંચાવા જોઈએ, તમામ લોકોનો મુદ્દો છે એક જ હોવો જોઈએ. તો ચોક્કસથી અત્યારે એમની જે આપણે વાત કરી કે જે પ્રમાણે એમને ક્ષત્રિય સમાજ દ્વારા જે સમયે જાહેરાત કરવામાં આવી હતી કે સમાધાન ક્યારે પણ કરીશું, પરંતુ સાથે સાથે અમે કાયદેકીય લડત પણ તો લડવાના જ છે, પરંતુ આગળ જો યોગ્ય લાગશે તો આગામી દિવસોમાં મહાનગરોમાં સંમેલન પણ કરીશું. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મહીદીપસિંહ રાઠોડ. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.